સુરતમાં શાકભાજી માર્કેટના વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। પાંડેસરાના શિવાજી માર્કેટના વેપારીઓ દ્વારા આ વિરોધ થયો છે। ઉધનામાં 400 થી વધુ વેપારીઓ આ વિરોધની અંદર જોડાયા છે। વેપારીઓને પાંડેસરા જીઆઈડીસીમાં જગ્યા આપતા વિરોધ થઈ રહ્યો છે। ફાળવેલ જગ્યામાં ગંદકી અને પ્રદૂષણને લઈ અને તે લોકો વિરોધ કરતા નજરે પડ્યા છે। ગ્રાહકો ન આવી શકે તે પ્રકારની આ જગ્યા તેમને ફાળવવામાં આવી છે, તે પ્રકારે આક્ષેપ પણ થઈ રહ્યા છે। ત્યારે અન્ય જગ્યા આપવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ શિવાજી ફૂડ માર્કેટને હવે તેની જગ્યા જે છે તે પાંડેસરા જીઆઈડીસીમાં આપતા ત્યાંના વેપારીઓ અને વિક્રેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કારણ કે જે જગ્યા આપવામાં આવી છે તે અત્યંત પ્રદૂષણવાળી છે અને કયા કયા મુદ્દાઓને લઈને આ જે ફૂડ વિક્રેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરતના ઉધના ઝોન ખાતે આવેલ વિરોધ કરી રહ્યા છે। આપણે સીધા વિક્રેતાઓ પાસે જઈશું। ભાઈ, આપનું નામ જણાવશો અને શા માટે વિરોધ છે? મારું નામ અસલમ મેમણ છે અને હું ગુજરાત એકતા હોકર્સ યુનિયનના અંદર સેક્રેટરી છું। વિરોધ શા માટે છે? વિરોધ એના માટે છે કે કોર્પોરેશન દ્વારા અમને જે જગ્યાએ શિફ્ટિંગ કરવામાં આવી રહ્યા છે તે અત્યંત પ્રદૂષિત અને ગંદકીવાળી જગ્યા છે, જ્યાંથી ઇન્ડસ્ટ્રીઝની ખાડી વહે છે અને એમ સમજી લો કે પાણીનું જે વેસ્ટેજ છે ઇન્ડસ્ટ્રીઝનું એ બધું એ ખાડીમાં વહે છે અને આજુબાજુ ફૂલ ગંદકીવાળી જગ્યા છે અને એની બાજુનો પ્લોટ અમને આપવામાં આવેલ છે। હવે એ પ્લોટના અંદર તમે શાકભાજી તમે કંઈ પણ વેપાર નથી કરી શકતા અને સોસાયટીના લોકો પણ ત્યાં નથી આવી શકતા, કેમ કે બીમારીથી ભરેલું છે। જો એક દિવસ ત્યાં કોઈ ઊભું રહી જાય તો ડેન્ગ્યુ અને મેલેરિયાની બીમારી તરત જ લાગી શકે છે, એવી કન્ડિશન છે ત્યાં। આપ શું કહેશો? આપ પણ અહીં વેપારી છો અને રજૂઆત કરવા માટે આવ્યા છો? बस वही जो असलम भाई बोले वही हमारा मेन मुद्दा है कि हमको खाड़ी पे नहीं जाना। वहाँ अच्छा भला आदमी जाए तो बीमार पड़ जाएगा तुरंत, ऐसी जगह है वो। इसके पहले आपने किसको रजूआत की? इसके पहले हमने रजूआत किया था, मार्च महीने में ही किया था सबको कि हमको हमारे लिए जगह अच्छा नहीं है। आज 5 साल से कम्युनिटी हॉल बंद पड़ा है जो हमारे मार्केट के बाजू में है और अभी तोड़ के व्यवस्थित जगह भी है, तो हम लोग बोले हमको उसमें शिफ्ट कर दो। 8 महीने पहले अगर किए होते, बोलते हैं 12-14 महीने में हम बना देंगे, तो अभी तक तो हमारा काम कितना हो गया होता, लेकिन बोले आपको नहीं मिल सकता हो। બિલકુલ, ત્યાં તમામ જે ફૂડ વિક્રેતાઓ છે તે અહીં ઉધના સાઉથ ઝોન ખાતે પહોંચ્યા છે અને તેમનો એકને એક જ માંગ છે કે અમને જે જગ્યા ફાળવવામાં તે જગ્યા યોગ્ય નથી, અમને કોઈ અન્ય જગ્યા આપવામાં આવે જેથી કરી અમને જે છે ત્યાં જે વેપાર સરળતાથી કરી શકશે। કેમ કે જે જગ્યા આપવામાં આવી છે પાંડેસરા જીઆઈડીસી ત્યાં પ્રદૂષણયુક્ત જગ્યા છે અને ત્યાંથી લોકો આવી પણ નથી, તે પ્રકારની જગ્યા અહીં આપવામાં આવી છે, જેથી પોતાની પડતર માંગણીઓ લઈને આ તમામ વેપારીઓ અહીં આવ્યા છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર